બાબર નગરપાલિકાની પ્રમુખ કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। બાબર શહેરમાં ગત 26 એપ્રિલે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો। શહેરના તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ 24 ઉમેદવારો વિજયી બનતા બાબર નગરપાલિકામાં ભાજપનું એકતરફી શાસન સ્થાપિત થયું હતું। ચૂંટણીના પરિણામ બાદ શહેરમાં પ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે કોની વરણી થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી। ત્યારે આજે તમામ અટકળોનો અંત આવ્યો હતો અને નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। બાબર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ ગણેશભાઈ માળીની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે બલુભા બદસી રાઠોડની પસંદગી કરવામાં આવી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। વરણી પ્રક્રિયા દરમિયાન બાબર નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ અમરતભાઈ માળીએ શહેરના વિકાસ માટે સર્વાગી પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમજ તેમણે જણાવ્યું કે બાબર શહેરમાં રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે। ઉપપ્રમુખ બલુભા રાઠોડ તેમજ કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કરે પણ શહેરના વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની ખાતરી આપી હતી। ભાજપના આગેવાનોએ જણાવ્યું કે પ્રજાએ આપેલા ભવ્ય જનાદેશને ધ્યાનમાં રાખી શહેરના વિકાસના નવા આયામ સ્થાપિત કરવામાં આવશે અને બાબરને વધુ સુવિધાસભર તથા આધુનિક શહેર બનાવવાના પ્રયાસ કરવામાં આવશે। એવા ગોપાલ કે પૂજારા, ભાભરવાવ, થરાદ।